અતુલભાઈ, ડોક્ટર ભરત કાનાવારે ટ્વીટ કર્યું છે અમરેલીમાં કોઈ ચૂંટણી જેવા રાજ્ય નથી, દીકરાના સંબંધ નથી થતા. શું કહેશો આ બાબતે? નમસ્તે, અતુલ કાનાણી, પ્રમુખ અમરેલી જિલ્લા ભારતીય જનતા પક્ષ. મેં આજે જ સવારે એમનું ટ્વીટ જોયું. અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ડોક્ટર કાનાબાર સાહેબ, પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કામગીરી કરેલી છે એમણે. હું માનું છું ત્યાં સુધી આ એમનો વ્યક્તિગત મત હોઈ શકે, બાકી જિલ્લાની જનતા માટે કે સમગ્ર જિલ્લા માટે આ મત ન હોઈ શકે. હાલની સ્થિતિમાં જોઈએ તો લગ્નગાળામાં 400 ઉપરાંત યુવાનોના લગ્નો થયા છે અમરેલીમાં, ત્યારે આ વાત અસ્થાને ગણાય. અત્યારે એક વાત કરીએ તો કોઈ પણ રોજગાર માટે યુવાનો બહાર જતા હોય છે, સ્વાભાવિક છે. કોઈ માત્ર અમરેલી જિલ્લા માટે નહીં, પણ સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાંથી મોટા સિટી તરફ યુવાનોની દોટ હોય જ છે હંમેશા. ત્યારે અમરેલીમાંથી કોઈ બહાર ધંધા રોજગારમાંથી ગયા હોય તો આ વાત એમના માટે અસ્થાને ગણાય. લગ્ન થવા કોઈ સામાજિક રીતે, કોઈ રાજકીય રીતે, કોઈ ધાર્મિક રીતે આ વસ્તુ મુદ્દો આવતો નથી, પરંતુ જે તે સ્થિતિ હોય છે એ સ્થિતિને નિર્માણ કરીને લગ્નની વાત આવતી હોય છે, ત્યારે આના માટે કોઈ જવાબદાર પણ હું નથી માનતો. એણે એવું કીધું છે પ્રથમ મુખ્યમંત્રીનો આ જિલ્લો છે, આમાં જવાબદાર કોને ગણવા? આ બાબતે તમારું શું મત? પ્રથમ મુખ્યમંત્રી આદરણીય જીવરાજભાઈ મહેતા આ જિલ્લામાંથી મળ્યા હતા. ખૂબ જ ગૌરવની વાત છે આ જિલ્લા માટે. પરંતુ હું માનું ત્યાં સુધી આમાં વ્યક્તિગત કોઈને લેવા દેવા શું હોઈ શકે? લગ્ન થવું એ તો એક અંજળની વસ્તુ છે. દીકરાને દીકરી પસંદ આવે અને એમના સંબંધ બંધાતો હોય છે, પરંતુ આ મુદ્દાને કે રાજકીય મુદ્દાને લઈને આ મુદ્દો સંછળવો યોગ્ય હું વાત નથી માનતો.